પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવા પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલ કથિત અત્યાચાર અને દુષ્કર્મના મામલે ભાજપ પ્રેરિત તમામ સંગઠનો દ્વારા દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ સૂત્રોચ્ચારની સાથે મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું, જેમાં સયાજીગંજ પોલીસે 5 જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી। જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે। ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં તમને લોકોને ખ્યાલ છે 55 દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ, તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા? આજે અહીંયા વિશ્વવિદ્યાલય MS યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમને સિગ્નેચર કેમ્પેન અને સાથે મમતાજીના પુતળાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી કે એમના મગજમાં કેવી કુરીતિઓ ભરેલી છે, કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે, એ અંતર્ગત આ છે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું।